નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? જુલાઈ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે. જુલાઈ મહિનામાં હવે ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ ક્યાંક ને ક્યાંક એવા ચિંતિત હોય છે કે સાહેબ ભણવાની શરૂઆત જ નથી કરી. 10મા વાળા વિદ્યાર્થીઓને પહેલી વખત બોર્ડની પરીક્ષા દેવાની છે એટલે સ્વાભાવિક છે અને ડર હોય. 12મા વાળા વિદ્યાર્થીઓ જે કોમર્સ છે કે સાયન્સ છે કે આર્ટ્સ કોઈ પણ ક્ષેત્રમાં છે, હવે એને પોતપોતાની રીતે જબરદસ્ત મહેનત કરવી પડશે. બીજું, ઘણા બધા વિદ્યાર્થીઓના પ્રશ્ન છે કે સાહેબ જુલાઈ મહિનો આવી ગયો છે, હવે તૈયારીઓ કેમ ચાલુ કરવી. ઘણા બધા વિદ્યાર્થીઓનો એવો પ્રશ્ન છે કે સાહેબ મારે ટાઈમ ટેબલ બનાવવું છે તો કઈ રીતે ટાઈમ ટેબલ બનાવવું. ઘણા બધા વિદ્યાર્થીઓનો એવો પ્રશ્ન છે કે સાહેબ સ્કૂલ અને કોચિંગને મેનેજ કઈ રીતે કરવું. ઘણા બધા વિદ્યાર્થીઓનો એવો પ્રશ્ન છે કે સાહેબ ડિસ્ટ્રેક્શનના સોર્સિસ ઘણા બધા છે, મારે ફોકસ કઈ રીતે રહેવું. અરે ભાઈ, આવા દરેક પ્રશ્નો છે એ હળગતા પ્રશ્નો મને ખબર છે, કારણ કે દરેક વિદ્યાર્થીઓના મનમાં આ પ્રશ્નો સ્વાભાવિક છે, હોય જ. અને આનાથી લોકો હેરાન પણ થતા હોય છે. પણ એના સોલ્યુશન માટે હું આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલના પ્લેટફોર્મ પર હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળવાના છે. આ વિડીયોને છેલ્લે સુધી જોજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરી દેજો. બરાબર. હવે પહેલા જોઈએ કે પરીક્ષામાં 3 પ્રકારના વિદ્યાર્થીઓ હોય. હવે આ 3 પ્રકારના કયા કયા વિદ્યાર્થીઓ કે જે આપણને જોવા મળે? તો જ્યારે બોર્ડની પરીક્ષામાં તમે માર્ચ, હવે તો ફેબ્રુઆરી ટાઈમ ટેબલ આવી ગયું, મતલબ ટાઈમ આવી ગયું છે, કેલેન્ડર આવી ગયું છે. ફેબ્રુઆરીમાં જ્યારે તમે 27 ફેબ્રુઆરી આસપાસ બોર્ડની પરીક્ષામાં બેસવા જશો ત્યારે 3 પ્રકારના વિદ્યાર્થીઓ હોય. પહેલું, એવા વિદ્યાર્થીઓ જે ડે 1 થી તૈયારી કરતા હશે. એવા વિદ્યાર્થીઓ કે જે ડે 1 થી તૈયારીઓ કરતા હોય, એવા વિદ્યાર્થીઓ જેઓ હવેથી તૈયારી કરીને ટોપર બનવાના સપનાઓ જોઈ રહ્યા હોય, અને એવા વિદ્યાર્થીઓ કે જેઓ એક્ઝામની રાહ જોઈ રહ્યા હોય અને નક્કી કર્યું હોય કે ડિસેમ્બર જાન્યુઆરી થી તૈયારીઓ શરૂ કરશું. હવે આ 3 પ્રકારના વિદ્યાર્થીઓમાં સૌથી મોટી નુકસાની કોને હોય ખબર છે? આ છેલ્લા વાળા. જો એને એમ હોય, એવો મનમાં ફાંકો હોય, એવું મનમાં એવું હોય કે આપણે તો લડી લઈશું, આપણે તો જીતી લઈશું, તો ભાઈ એવું કંઈ જ થતું નથી. તમે ઠીકઠાક માર્ક્સ લાવો છો પણ ટોપર બની શકતા નથી, ધાર્યું પરિણામ મેળવી શકતા નથી. જો જબરદસ્ત પરિણામ હાસિલ કરવું હોય તો જબરદસ્ત મહેનત જોઈએ. હવે જે ડે 1 થી પ્રિપરેશન કરવા વાળા વિદ્યાર્થીઓ કેટલા? તો કે હાર્ડલી 0.01 કે 0.1%. 1% પૂરા વિદ્યાર્થીઓ એવા નથી કે જે વિદ્યાર્થીઓ ડે 1 થી પ્રિપરેશન કરતા હોય. ડે 1 થી પ્રિપરેશન કરતા હોય એવા નથી. તો હવે વિદ્યાર્થી મિત્રો ડે 1 થી પ્રિપરેશન કરતા હોય એને બાકાત રાખીએ તો મોટા ભાગના વિદ્યાર્થીઓ આમાં આવે છે. એવા વિદ્યાર્થીઓ જેઓ હવેથી તૈયારી કરીને ટોપર બનવાના સપનાઓ જોઈ રહ્યા છે. આ હવેથી જે તૈયારીઓ કરી અને સપનાઓ જોઈ રહ્યા છે એ વિદ્યાર્થીઓને કઈ રીતે તૈયારી કરવી એના ઉપર ફોકસ કરીએ, કારણ કે આ માસ છે, સૌથી વધારે વર્ગ, સૌથી વધારે વિદ્યાર્થીઓ આ કેટેગરીમાં આવે છે અને હવેથી તૈયારી કરી, હવે જાગ્યા છે. કોઈએ કીધું કે હવે તો ફેબ્રુઆરીમાં પરીક્ષા છે એટલે હવે જાગ્યા છે. આજે 15 દિવસ વહેલી પરીક્ષા છે એના લીધે હવે જે જાગ્યા છે ને એવા વિદ્યાર્થીઓને હવે તૈયારીઓ કઈ રીતે કરવી એનું માર્ગદર્શન મારે તમને આપવું છે. તો જોઈએ કે ભાઈ જુલાઈથી ભણવાની બેસ્ટ ટેકનિક શું. આ શું હતું? 3 પ્રકારના વિદ્યાર્થીઓ હતા. ડે 1 થી પ્રિપરેશન કરે એવા, જુલાઈથી એને હવે તૈયારી કરીને ટોપર બનવું છે, અને થર્ડ વન ઇઝ કે જોયું જશે ડિસેમ્બર જાન્યુઆરીથી તૈયારીઓ શરૂ કરશું. ભાઈ એમાં ટોપર ન બનાય, એમાં ટોપર ના બનાય. ટોપર બનવા માટે તમારે જાગ્યા ત્યાંથી સવાર, અને હવે જુલાઈ મહિનો ઓબ્વિયસ સ્ટાર્ટ થઈ ગયો છે, માનો ને 10 દિવસ જતા રહ્યા છે. તો હવે આપણે એ રીતે તૈયારીઓ કરશું. તો કે જુલાઈથી ભણવાની બેસ્ટ ટેકનિક કઈ? જો સમજાવું, સાંભળજો, બધા ધ્યાન દેજો. અહીંયા પહેલું, એક ગોલ નિર્ધારિત કરો અને એના પર કામ કરવાનું શરૂ કરો. આપણે શું કરીએ છીએ? ગોલ નક્કી કરીએ છીએ. કરો છો, મને ખબર છે. ઘણા ગોલ નક્કી કર્યા હશે, 95%, 98%, 97%, 90%, 85%, 75%. ગોલ નક્કી કરીએ છીએ પણ આપણે એ ગોલ અચીવ કરવા માટેની પ્રક્રિયાને ભૂલી જઈએ છીએ. આજે મેં બહુ સરસ વાંચ્યું, મને મારી વાઈફ છે એણે મને એક બુક એ વાંચતી હશે ને એનો મને ફોટોગ્રાફ શેર કર્યો, એ જે પેજ છે એનો, કે તમે ગોલ નક્કી કરો છો, વેલ એન્ડ ગુડ, પણ એ ગોલ નક્કી કર્યા પછી જે ત્યાં સુધી પહોંચવાની પ્રક્રિયા છે ને એના ઉપર આપણે ધ્યાન દેતા નથી. જો ત્યાં સુધી પહોંચવાની પ્રક્રિયાને તમે બેસ્ટ કરશો તો ગોલ આપોઆપ અચીવ થઈ જશે. જો તમે એક સારા કોચ છો તો તમે જીતવાનો છે એ તમારો ગોલ છે, મેચ જીતાડવાનો એ ગોલ છે, પણ એ જીતાડવા માટે તમે કેવા પ્લેયર સિલેક્ટ કરો છો, એની રણનીતિ શું હોય છે, એને કઈ રીતે પ્લાનિંગ હોય છે, એ મહત્વનું હોય છે. જો ફૂટબોલ પ્લેયર હોય એ માત્ર સ્કોરબોર્ડ ઉપર જોઈને જ રમે તો એમ ન મેચ જીતાય.
એના માટે તો તમારી પ્રક્રિયાને મજબૂત બનાવવી પડે. એ સ્કોરબોર્ડ ઉપર વધારે કેમ આંકડો આવે એ માટેની પ્રક્રિયાને મજબૂત બનાવો, એના ઉપર કામ કરવાનું શરૂ કરો. રાઈટ? એટલે ગોલ નિર્ધારિત કરો. અહીંયા સુધી કદાચ બધા પહોંચી જાય છે, પણ આ કામ કરતા નથી. એના પર કામ કરવાનું શરૂ કરો ને, એ પ્રક્રિયાને સ્ટ્રોંગ કરો. ત્યાં સુધી પહોંચવાની જે જર્ની છે એને મહેનત કરી અને રૂપાળી બનાવી દો. જબરદસ્ત એમાં રંગ આપી દો. કમ્પ્લીટ તમે જે ધાર્યું છે ને રિઝલ્ટ આપોઆપ આવશે. પણ આપણે ગોલ નક્કી કરીને આપણે 85% નો ગોલ નક્કી કર્યો છે, એમ ન પહોંચાય ના. રાઈટ? સેકન્ડ થિંગ, પોતાના માટે ક્વોલિટી ટીચર્સ ફાઇનલ કરો. અત્યારે ભાઈ દુનિયા ઓપન છે. તમારી પાસે ક્વોલિટી ટીચર્સ ફાઇનલ કરવા માટે, કારણ કે જુલાઈથી તમે તૈયારી કરો છો, તો હવે તમારી પાસે બેસ્ટ વસ્તુ હોવી જોઈએ. જરા પણ કચાશ ન ચાલે. દરેક શિક્ષકો બેસ્ટ હોય છે, પણ તમને ક્યાં ફાવે છે, તમે ક્યાં સેટ થાવ છો, તમે કઈ જગ્યાએ તમારું માઇન્ડ છે એ કનેક્શન, એનો બોન્ડ ક્રિએટ કરે છે, એ ફાઇન્ડ આઉટ કરો, એ ફાઇનલાઇઝ કરો. હું તો ઘણી વખત ઉદાહરણ દઉં છું. દરેક શિક્ષકો મહાન અને બેસ્ટ હોય છે. કોઈ બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું, કોઈ પણ રેસ્ટોરન્ટ એવી હોય કે જે ગ્રાહકને નબળું ખાવાનું પીરસે. કોઈ પણ રેસ્ટોરન્ટ એવી હોય કે એવું ઈચ્છે કે એક વખત કસ્ટમર મારી પાસે આવે, બીજી વખત ન આવે. ના, એવું ન હોય. દરેક વ્યક્તિ બેસ્ટ પીરસતું હોય છે. દરેક રેસ્ટોરન્ટ વાળા બેસ્ટ બનાવતા હોય છે, પણ આપણને ત્યાં ભાવે છે કે નથી ભાવતું એ મેટર કરે છે. રાઈટ? તો સેમ તમને દરેક શિક્ષકો બેસ્ટ ભણાવે છે, પણ તમે બેસ્ટ ટીચર કે જ્યાં તમને સમજાય છે, જે તમને મગજમાં ઉતરે છે, જે તમારને મેથડ મેચ થાય છે, જે તમારું માઇન્ડ છે એ ઓપન થાય છે અને બધું એક્સેપ્ટ કરે છે, એવા ટીચર્સને ફાઇનલાઇઝ કરો. હવે ભાઈ ઓપન છે, યુટ્યુબ તમારા માટે જબરદસ્ત ઓપન સોર્સ છે. તમે એક બેસ્ટ ટીચરને ફાઇનલાઇઝ કરી લો. પછી ઘણી બધી વખત વિદ્યાર્થીઓ છે જમ્પ કરતા રહેતા હોય, થોડું આની પાસેથી ભણે, થોડું પહેલે બીજા ફેકલ્ટી પાસેથી ભણે. એના કરતા એક ફેકલ્ટી પાસેથી ભણો. હા, તમારી સ્કૂલ તો છે જ, વેલ એન્ડ ગુડ. હું એના સિવાયના ઓપ્શન્સની વાત કરું છું. રાઈટ? કારણ કે તમે થોડું આની પાસેથી ભણશો, થોડું આની પાસેથી ભણશો, તો તમારું માઇન્ડ માંડ એક જગ્યાએ સેટ થયું છે, ત્યાં પાછું બીજી વાર ઘડાવવું પડશે. ત્યાં માંડ સેટ થશે, ત્યાં એ ચેપ્ટર પૂરું થઈ જશે. એના કરતા એક ફેકલ્ટી પાસે જેની મેથડ તમને સેટ થઈ જાય. બેસ્ટ ટીચર ફાઇનલાઇઝ કરો. દેન સંપૂર્ણ અભ્યાસક્રમ જોઈને દરેક વિષય પ્રમાણે ટાર્ગેટ સેટ કરો. અને લાસ્ટ ઓપ્શન છે તમારો. હવે આ શું છે? તો કે સંપૂર્ણ અભ્યાસક્રમ. ઘણી વખત કેવું હોય કે આપણે ચોપડા લઈ આવીએ અને ભણવા માંડીએ, સ્કૂલમાં જોઈન થઈ ગયા અને ભણવા માંડીએ. પણ તમે એક વખત પોતાની રીતે એના જે આપણો સિલેબસ છે એનું એનાલિસિસ તો કરો. કેટલા ચેપ્ટર્સ છે, શું આવે છે, તમારું માઇન્ડ પહેલેથી રેડી રહેશે, પ્રિપેર રહેશે. ઓકે, હવે તમને જે અઘરો વિષય લાગે છે એ પ્રમાણે તમે એને ટાર્ગેટ સેટ કરો. ટાર્ગેટ સેટ કરવા ઇન ધ સેન્સ કે મારે આ વિષયને થોડું વધારે મહત્વ આપવાનું છે, આ વિષયને થોડું ઓછું મહત્વ ઇન ધ સેન્સ ટાઈમ. જે સહેલો લાગે છે થોડો ઓછો ટાઈમ આપજો. હા, ઇમ્પોર્ટન્સ બધાનું સેમ છે, ટાઈમના સંદર્ભમાં વાત કરું છું. હવે માનો કે તમને ગણિત બહુ અઘરો લાગે છે, જે છે નહીં, લાગે છે, તો તમે થોડુંક એને વધારે ટાઈમ આપવા માટે પહેલેથી જ પ્રિપેર કરો. ભાઈ ગણિતને મારે મજબૂત કરવાનું છે, એના લીધે મારું રિઝલ્ટ બગડવું ના જોઈએ. આ ટાર્ગેટ સેટ કરો. ભાઈ મને ઇંગ્લિશ થોડું વીક છે, તો મારે ગ્રામરની પ્રેક્ટિસ આ વર્ષ દરમિયાન સૌથી વધારે કરવી પડશે. ભાઈ તું રેડી રહેજે, મગજને એવો કમાન્ડ આપી દો. થોડું કરવું અઘરું છે, પણ એક વખત જો આદત બની ગઈ ને, then you will become unstoppable. રાઈટ? તો સંપૂર્ણ અભ્યાસક્રમ જોઈને દરેક વિષય. હવે બીજું, જુલાઈથી હવે કેવું થાય છે કે જૂન મહિનો આખો જતો રહ્યો અને ઘણી જગ્યાએ 10મું ને 12મું છે બહુ વહેલું ચાલુ કરી દેવામાં આવે, માર્ચમાં કે એપ્રિલમાં ચાલુ કરી દેવામાં આવે. 3, 4 કે 5 ચેપ્ટર્સ ચાલી ગયા હોય અને હવે તૈયારી ચાલુ કરવી, તો આ બધો જે ઢગલો, જે પાછળનું જે કહેવાય ને ઢસરડો, એને કઈ રીતે ક્લિયર કરવું? એ પાછળનું જે ભેગું થઈ ગયું છે ને કેમ મારે ક્લિયર કરવું? વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 1 થી તમારે તૈયારી તો ચેપ્ટર 1 થી કરવાની છે, બધું પેરેલલ મેન્ટેન કરવાનું છે. તો એ માટે ખાસ અત્યારે વિદ્યાકુલ છે ને એ ટોપર 2025 રીલોડેડ બેચ લોન્ચ કરી છે. એમાં શું છે તો કે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 1 થી રીસ્ટાર્ટ કરીએ છીએ અમે. એવા વિદ્યાર્થીઓ કે જે હવે અમારી સાથે જોડાય છે અને હવે એને જે પાછળનું બેકલોગ એટલે કે જે ભેગું થઈ ગયું છે એને ક્લિયર કરવું છે, તો ચેપ્ટર 1 થી રીસ્ટાર્ટ કરીએ છીએ આપણી ટોપર રીલોડેડ બેચમાં. એમાં જે કંઈ પણ છે મેઇન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે એને ક્લિયર કરાવવામાં આવશે, મેથડ્સ ક્લિયર કરાવવામાં આવશે, તમને ડિટેલમાં ભણાવવામાં. તમને જબરદસ્ત રીતે તમે જ્યારે તમે કોઈ ટોપિકને પકડો છો, તો જો તમે પહેલા એક જ
એક્ઝામ્પલમાં મૂળિયા સુધી જતા રહો તો બાકીના એક્ઝામ્પલ્સ છે એ લલ્લુ પપ્પુ લાગે. તો આ થિયોરીને આપણે એપ્લાય કરી અને રીલોડેડ બેચ લોન્ચ કરી છે. અહીંયા કોન્ટેક્ટ નંબર આપ્યા છે. જો વિદ્યાકુલ એપ પહેલા તો ઇન્સ્ટોલ કરો પ્લે સ્ટોર પરથી, અને ત્યાં આપણે ડેમોઝ પણ અવેલેબલ છે. યુટ્યુબમાં પણ ડેમો અવેલેબલ છે, એપ્લિકેશનમાં પણ ડેમો અવેલેબલ છે. તો ખાસ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેક કરો કે જેને ધોરણ 10 અને 12 માટે તો ખાસ, જેને હવે જોઈએ મહેનત કરીને ટોપર બનવું છે. બેસ્ટ સ્ટડી ટાઈમ ટેબલ. વિદ્યાર્થી મિત્રોનો આ સળગતો સવાલ, સાહેબ ટાઈમ ટેબલ કેમ બનાવવું, શું કરવું? બરાબર, ટાઈમ ટેબલ કેવું હોવું જોઈએ? તો જુઓ, પોતાની દિનચર્યાના આધારે ટાઈમ ટેબલ જાતે બનાવો. ઘણા બધા વિદ્યાર્થીઓ અમને ફોન કરીને કે સાહેબ ટાઈમ ટેબલ બનાવી દો ને, સાહેબ ટાઈમ ટેબલનો વિડીયો મૂકો ને, સાહેબ કયા ટાઈમે ક્યુ વાંચવું એ અમને સમજાતું નથી. જો બેટા, દરેક વ્યક્તિની દિનચર્યા અલગ અલગ હોય. કોઈને સવાર પાળીની સ્કૂલ હોય, કોઈને બપોર પાળીની સ્કૂલ હોય, કોઈને ફૂલ ડે હોય, રાઈટ? તો વિદ્યાર્થીઓ કમેન્ટમાં મને જણાવો તમારી સ્કૂલનો ટાઈમ શું છે. મને કમેન્ટમાં જણાવો સ્કૂલનો ટાઈમ. સ્કૂલમાં એન્ટર થાવ છો, સ્કૂલની બહાર નીકળો છો, એ ટાઈમ મને ખાસ કમેન્ટ સેક્શનમાં જણાવજો. તો આ પોતાની દિનચર્યાના આધારે ટાઈમ ટેબલ જાતે બનાવવાનું છે. ક્યારે ઉઠો છો, ક્યાં તમારો સમય તમે વેસ્ટ કરો છો, ક્યાં તમે યુટિલાઇઝેશન કરો છો, એ એક વખત છે ને રવિવાર પકડો, કલાક બેસો, સવારે હું આ મારું રૂટીન છે લખો. એમાં જુઓ તમે ટાઈમ ક્યાં વેસ્ટ કરો છો, ત્યાંથી ટાઈમ કઈ રીતે નીકાળી શકાય, કઈ રીતે બચાવી શકાય, એ એક વખત એનાલિસિસ કરીને સાઈડમાં લખો. અચ્છા, અહીંથી હું 30 મિનિટ બચાવી શકું છું, આ તે એ બચાવીને સાઈડમાં બતાવો. આ પહેલી રીત કે ભાઈ પોતાની દિનચર્યાના આધારે ટાઈમ ટેબલ પોતે બનાવો. હું આપી દઉં એને ફોલો ન થાય ભાઈ, ન થાય. કારણ કે ઘણા બધા રૂટીન કાર્યો પણ હોય. મને તમારા ટાઈમની ખબર નથી. તમે ઘરે ઘણી વખત કેવું હોય કે ઘણા એમ સેટ કરે છે કે 7 થી 8 માં આ વિષય વાંચો, 8 થી 9 માં આ વિષય. એના કરતા કેટલા કલાક વાંચવું છે ને એ નક્કી કરો, નહીં કે ક્યારે વાંચવું. ટાર્ગેટ સ્ટડી અવરનો હોવો જોઈએ, સ્ટડી ટાઈમ નહીં, સ્ટડી અવર. એટલે આટલા કલાક મારે વાંચવું છે, આટલા કલાક મારે તૈયારી કરવી છે, આટલા કલાક મારે મહેનત કરવી છે. ઘણા નક્કી કરે છે કે 7 થી 8 આ વિષય, 8 થી 8:15 ફ્રેશ, 8:15 થી 10 આ વિષય. આ બધું ક્યારે શક્ય થાય ખબર? જ્યારે બોર્ડની એક્ઝામ નજીક હોય ને ત્યારે. કારણ કે ત્યારે તમારે સ્કૂલે ન જવાનું હોય, ત્યારે ક્યાંય જવાનું ન હોય, ત્યારે સ્પેશિયલી તૈયારી કરવાની. એ ત્યારે હું તમને આપી દઈશ, ત્યારે હું આપીશ, ત્યારે તમારે ફોલો કરવાનું છે. અત્યારે જે ટાઈમ ટેબલ છે બધું મેનેજ કરવાનું છે ને એમાં ટાઈમ કાઢીને તમારે તૈયારી કરવાની છે. એ હું તમને છોડીશ, તમારા ઉપર છોડીશ, અને જાતે બનાવજો, ટાઈમ કાઢજો થોડો. આના ઉપર વર્ક કરવાનું, ચોક્કસથી સફળતા મળશે, રિઝલ્ટ ચોક્કસથી મળશે. એટલે ટાર્ગેટ કેટલા કલાક વાંચવું છે ને એ નક્કી કરવાનું છે, ક્યારે વાંચવાનું છે ને નક્કી જ નથી કરવાનું. કારણ કે ઘણી બધી કામ હોય, ઘણા તમે ઘરે રહેતા હોય તો આસપાસમાં ક્યારેક પ્રસંગ આવી જાય, ક્યારેક તમારે બહાર જવાનું થાય, ક્યારેક તમે રમવાઈ જતા હોય, ક્યારેક અડધી કલાકનું રમવાનું નક્કી કરીને 35 મિનિટ થઈ જતી હોય, 45 મિનિટ થઈ જતી હોય. ક્યારેક તમે ઘરે બેઠા છો ને કદાચ કોઈ મહેમાન આવે કંઈક વસ્તુ લેવા જવાનું થાય, મહેમાન આવી જાય તો તમારે થોડી વાર બેસવું પડે 5-10 મિનિટ. તો આ બધું વિખાઈ જાય, મેનેજ ન થાય ને પછી ડિપ્રેશનમાં જતા રહીએ, અને પછી મગજને એવો કમેન્ટમાં આ તો ટાઈમ ટેબલ ફોલો થતું જ નથી, તમે મૂકી દો પડતું. ના, એવું નથી કરવાનું, એવું નથી કરવાનું. હું પહેલા જ કહું છું, આ વિડીયો છેલ્લે સુધી જોજો. તમારા દરેક પ્રશ્નો છે ને તમને અહીંયા ફીલ થશે કે આ આવું થાય છે. બરાબર? ચાલો નેક્સ્ટ, દરેક વિષયને સમાન પ્રાધાન્ય આપવાનું. ઘણા બધા વિદ્યાર્થીઓને મેં જોયું છે કે મેથ્સ, સાયન્સ, એના લીધે ગુજરાતી જેવા વિષયોને હલકામાં લઈ લે ને એના લીધે માર્ક્સ કપાઈ જાય. એને હળવાશમાં નથી લેવાનું ભાઈ. ના, દરેક વિષય, કારણ કે રિઝલ્ટ દરેક વિષયથી બને છે. હા, થોડો વધુ ઓછો સમય આપો એ બરાબર છે, પણ સાવ મૂકી જ દેવું, છેલ્લે જોયું જ હશે, એમ ન થાય. ના, એવું ન થાય, રાઈટ? તો દરેક વિષયને સમાન પ્રાધાન્ય આપો. જ્યારે ટાઈમ ટેબલ બનાવો ને ત્યારે પણ સ્કૂલ અને કોચિંગ બંનેને કઈ રીતે મેનેજ કરવું? સાહેબ આ એક અઘરું છે. સ્કૂલનું હોમવર્ક હોય, કોચિંગમાં, અરે ભાઈ જો હું તમને સમજાવું. બધાને 24 કલાક મળે છે, ઓકે, એનું યુટિલાઇઝેશન કેમ કરવું એ તમારા હાથમાં છે. જુઓ, પહેલું સ્કૂલમાં ફ્રી ટાઈમનો ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને, માનો કે 8 કલાક કોઈની ફૂલ ડે સ્કૂલ છે, મને તો એવાય કિસ્સાઓ છે, ફૂલ ડે સ્કૂલ છે, કઈ વાંધો નહીં, હવે તમારો ડિસિઝન છે. પણ એ 8 કલાકમાંથી શું 8 કલાક આપણા લેક્ચર આવે છે, 8 કલાક આપણે ભણીએ છીએ. ભાઈ વચ્ચે જે ગેપ પડે છે, વચ્ચે ક્યારેક તમે ફ્રી હોવ છો, ક્યારેક કદાચ કોઈ શિક્ષક નથી આવતા તો પ્રોક્સી હોય છે, અરે ત્યારે એક ચેપ્ટર ક્લિયર થઈ જાય દોસ્ત. એવું આપણે કરતા જ નથી. ચોપડો ને પેન લઈને ચોપડી લઈને દાખલાઓ રફમાં ગણવા મળો, એક ચેપ્ટર ક્લિયર થઈ જાય, તમને એનો ભાર હળવો થઈ જાય. એટલે જે ફ્રી ટાઈમનો છે, સ્કૂલની અંદર જે ફ્રી ટાઈમ છે એનો સદુપયોગ કરતા શીખો. રિસેસમાં 10 મિનિટ નાસ્તો કરતા થાય, 5 મિનિટ ફ્રેશ થઈ જાઓ, 5 મિનિટ આમ તેમ વાતો કરી લો. બીજી જે 15 કે 20 મિનિટ વધે છે ભાઈ, એમાં ચોપડા લઈ લો. કદાચ 2-4 લોકો
ટોણાય મારશે, ભાઈ ભણેશ્રી વાળો ભાઈડો નથી ના તેન, પણ રિઝલ્ટ જ્યારે આ તમારું ટોપમાં આવશે ને ત્યારે એને જ લોકો તાલીઓ પાડશે. આ વસ્તુ તમારે કરવાની છે, રાઈટ? તો સ્કૂલમાં ફ્રી ટાઈમનો સદુપયોગ કરો. કોચિંગ ઓફલાઈન ઓર ઓનલાઈન, ઓર લખ્યું છે, ઓર ઓનલાઈન, બેમાંથી કોઈ એક જ વિકલ્પ પસંદ કરવાનો પ્રયત્ન કરો. સ્કૂલ હોય, ઓફલાઈન કોચિંગ જતા હોય, ઓનલાઈન કોચિંગ રાખ્યું હોય, તો એ બધું મેનેજ નહીં થાય. કદાચ ઉપરથી ભગવાન આવે તો એ કે મારી સમય ઘટે છે. પસંદ એવું કરો કે જે પોસિબલ થાય. એ તમારા, ઇટ ઇઝ ઇન યોર હેન્ડ્સ, રાઈટ? બેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરો. સ્કૂલ અને કોચિંગ સિવાયના વધારાના 5-6 કલાક તૈયારી માટે નીકળે ને એવું આયોજન કરો. વધારે સ્કૂલ અને કોચિંગ સિવાય એટલે સાહેબ ઈ કે 12 કલાક તો ભણું છું, 6 કલાક સ્કૂલે, 4 કલાક 3 કલાક કોચિંગમાં, એમાં વચ્ચે અડધી કલાક આવવા જવાનો રસ્તો, ટાઈમ કાઢો, ઈ ગણે પાછા, હોમવર્ક કરે 1-1.5 કલાક, સાહેબ 12 કલાક તો ભણું છું. અરે આ ભાઈ, નિરાતે વિચારીને તમે બેસો ને જરાક મગજને શાંત કરીને વિચારો ને ત્યારે ખબર પડે કે 8 કલાક નહીં, 4 કલાક વેસ્ટેજ જતી હશે. એમાં આપણે શું કરીએ છીએ? ટાઈમ પાસ. તો સ્કૂલ અને કોચિંગ સિવાયના 5-6 કલાક કાઢવાનો પ્રયત્ન કરો. હવે પ્રશ્ન આવે, ટોપર્સ એવું શું કરે છે સાહેબ? એવું શું એ જાદુઈ છડી ગુમાવે છે, મેજિકલ સ્ટ્રીક, બરાબર, કે જેથી એ ટોપર બને છે? દરેક વિષયોને સમાન ધ્યાન આપે છે. એના માટે બધા વિષય સમાન છે. પૂરેપૂરી મહેનત સંપૂર્ણ દરેક વિષયને મજબૂત કરવા માટે એ સમય આપે છે. એટલે ખાસ આ ઉપર ઘણા વિદ્યાર્થીઓ આની પહેલા ચર્ચા કરી, ભાઈ 1-2 વિષય ઉપર જે આવડતું એને એમાં વધારે મહેનત કરે, ન આવડતું એને પડતું. અલા ભાઈ, શું આવડે છે એને તો રિવાઇઝ કરતા રહો, નથી આવડતું એને મજબૂત કરતા રહો. દરેક વિષયોને પોતાની નોટ્સ બનાવે છે. જે ટોપર છે એની પોતાની નોટ્સ બનાવે, ભાઈ આ ચેપ્ટર છે એને આ નોટ બનાવે પોતે. શરૂઆતથી છે એ બધું પોસિબલ છે. એન્ડ ટાઈમે રિવિઝનમાં ફટ ખાલી નોટ્સના પન્ના જ ફેરવવાના રહે. અને તમે જાતે બનાવી હશે ને તો વધારે યાદ રહેશે. કોઈની ઉઠાવેલી, કોઈની ઉપાડેલી, એ તો એને એની રીતે લખી હશે, તમે તમારી રીતે લખો. બીજો એનો ફાયદો એ છે કે તમારા હેન્ડરાઇટિંગ છે સારા થશે, અક્ષરો સુધરશે, એની અસર, સીધી અસર તમારા પેપર્સમાં થશે. તો આવા ઘણા બધા બેનિફિટ છે, હિડન બેનિફિટ છે જે તમે ધ્યાનમાં નથી લેતા. પોતાની નોટ્સ બનાવો જે રિવિઝનમાં તમને જબરદસ્ત હેલ્પફુલ થવાની છે. ચેપ્ટર વાઇઝ નોટ્સ બનાવે છે. ટોપર આવું કરે છે. હવે પછી તમારે કરવું કે નહીં એ પછી તમારા હાથમાં છે. હું તો કહું છું કરાય. ભાઈ આપણે આ વર્ષ 10મું છો 12મું છો, આપણે ભણવા સિવાય કઈ કામ નથી કરવાનું. ભાઈ તમને કોણ, તમારા પપ્પા જો પરાણે એમ કે છે કે ભાઈ તું મહિને 10,000 મન કમાઈને દે તો જ આપણું ઘર હાલશે? કદાચ આવા 1001 કે 2 પર્સન હોય છે જેના માથે ઘર ચલાવવાની જવાબદારી અત્યારથી હોય, 1001 કે 2 કે 5, પણ બાકીના જે 995 છે એ તો આ ફોલો કરો. કદાચ એ લોકોની મજબૂરી હશે, ભગવાન છે એને શક્તિ આપે જેનાથી એ બહાર નીકળી અને પોતાના પરિવારને આગળ લાવે, પણ બાકીના 995 શું કરી રહ્યા છે? મોજ મજાને જલસો, રાઈટ? તો દરેક વિષયની પોતાની નોટ્સ, સિલેબસને થોડા વહેલા પૂરો કરીને રિવિઝન અને ટેસ્ટ પર પણ ધ્યાન આપો. અને આ બહુ અગત્યનું છે. હવે છેલ્લે સુધી તમે ભણે જ રાખો તો રિવિઝન ક્યારે કરશો? ટેસ્ટ પેપર ક્યારે લખશો? પેપરની પ્રેક્ટિસ ક્યારે કરશો? પેપર પ્રેક્ટિસ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ફોર યોર એક્ઝામ. એ પણ તમારે પ્રેક્ટિસ કરવી પડશે. વિધિન ટાઈમ ડ્યુરેશન તમે લખવાની કેપેબિલિટી છે કે નહીં? જો ન હોય તો ડેવલપ કરવા માટેનો તમને ચાન્સ મળે. તમને સેલ્ફ ઓબ્ઝર્વેશન ખબર પડે કે અચ્છા તમારાથી પેપર લખાશે કે નહીં, કેવા કેવા પ્રશ્ન આવે, કઈ રીતે લખવું, પેપર પ્રેઝન્ટેશન કઈ રીતે કરવું, એ ટેસ્ટ તમને શીખવાડશે. સિલેબસ ઓન ટાઈમ પૂરો કરીને રિવિઝનનો સમય તમારી પાસે હોવો જોઈએ. અને આને જ ફોલો કરે છે વિદ્યાકુલ. યસ, વિદ્યાકુલ છે આ જ ફોલો કરે છે. વહેલો સિલેબસ વ્યવસ્થિત રીતે પૂરો કરીને રિવિઝન કરાવશે, પેપર સોલ્યુશન પણ કરાવશે, પેપરની પ્રેક્ટિસ પણ કરાવશે, માર્ગદર્શન પણ આપશે. એટલા માટે કહું છું ટોપર રીલોડેડ બેચ લોન્ચ કરી દીધી છે, ચાલુ થઈ ગઈ છે, લાઈવ થઈ ગઈ છે. એના ડેમો લેક્ચર્સ પણ અવેલેબલ છે. તમે જુઓ, તમને જો મેથડ સેટ થાય છે તો જોડાઓ અને વિદ્યાકુલ એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો. અને તેમ છતાંય કંઈ પ્રશ્નો છે તો આ નંબર છે 9924455400. બેટા આ જે ટેકનિક ટોપર્સ બનાવવાની છે ને એ અમે શીખ્યા છીએ પાછળના 5 કે 7 વર્ષોથી. જ્યારે અમે ટોપર્સના ઇન્ટરવ્યુ 4-5 વર્ષોથી લઈએ છીએ, એના ઘરે જઈએ છીએ, ત્યારે કોમન વાત એ જોવા મળે છે કે સાહેબ સિલેબસ પૂરો કરીને રિવિઝન વધારે કર્યું છે, વધારે પેપર પ્રેક્ટિસ કરી છે. અમે તૈયારીઓ જ્યારથી ચાલુ કરી ત્યારે હેન્ડ રિટન નોટ્સ લખી સાહેબ એક્ઝામ ટાઈમે અમને બહુ કામ લાગી. આ બધા ટોપિક એ છે, આ મુદ્દાઓ એ છે. અમારી ઓબ્ઝર્વેશનમાંથી અમે આ બધું બનાવીએ. અમને ખ્યાલ છે કે છોકરાઓને આ પ્રશ્નો હોય જ, રાઈટ? ડિસ્ટ્રેક્શનથી કઈ રીતે બચવું? ઘણા બધા વિદ્યાર્થીઓ એમ છે કે સાહેબ ભણવા બેસું, વાંચવા બેસું, પણ મારું ધ્યાન ભટકી જવાય. પણ યાદ કરો પહેલી સ્લાઇડ, બીજી સ્લાઇડ આમ તો, કે જેમાં મેં તમને કીધું હતું ગોલ નક્કી કરો, લક્ષ્ય નક્કી કરો, ધ્યેય નક્કી કરો અને એને યાદ રાખો કે ભાઈ પેલું આત્મવિશ્વાસ મજબૂત રાખો,
લક્ષ્યને હંમેશા યાદ રાખો અને સમયનું મહત્વ સમજો. આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ હોવો જોઈએ, ઓવર નહીં. આઈ એમ ટોકિંગ અબાઉટ કોન્ફિડન્સ, નોટ ઓવર કોન્ફિડન્સ. હા, તારા ભાઈથી થઈ જ જાય ને, તું હું સમજસ, એમ નહીં. હા, મહેનત મેં કરી છે, હું મહેનત જો કરીશ તો ચોક્કસથી મને સફળતા મળશે. મારું ફોકસ મહેનત ઉપર હોવું જોઈએ, તો મને આસાનીથી હું મારા ધાર્યા પરિણામને પ્રાપ્ત કરી શકીશ. આને આત્મવિશ્વાસ કહેવાય. મારથી ન થાય, કોઈથી ન થાય. ભાઈથી તો થાય જ ને, થઈ જાય, કરી લઈશ, ખાલી ડિસેમ્બર જાન. આને ઓવર કોન્ફિડન્સ. આત્મવિશ્વાસ રાખો, લક્ષ્યને હંમેશા યાદ રાખો. તમે તમારા ગોલથી ક્યારેય ન ભટકો. જો એ યાદ રહેશે તો તમારી પ્રક્રિયા મજબૂત બનશે. લક્ષ્ય જરૂરી છે, એની પ્રક્રિયા વધારે જરૂરી છે. સમયનું મહત્વ સમજો. તમે જે સમય તમારી પાસે જે છે એમાં ક્યાંય પણ વેસ્ટ ન જાય એ ખાસ ધ્યાન રાખો. તમે એમ થાય છે કે હાલો મોબાઈલ મચેડી લો, પણ એ યાદ રાખો કે તમે એ 15-20 મિનિટની જગ્યાએ તમે કલાક ખર્ચો છો. એ સમય જો તમે દ્વિઘાત સમીકરણ આપો કે આખું ચેપ્ટર ક્લિયર થઈ જાય. તમને એમ થાય છે કે ચાલો હું ક્રિકેટ મેચ આવે છે અને હું મેચ જોઈ લઉં, તો એ 1.5, 2, 2.5, 3 કલાક કે 4 કલાકની જે મેચ છે એની જગ્યાએ એક વિષયનું અત્યાર સુધી ચાલેલાનું દરેક ચેપ્ટરનું રિવિઝન થઈ જાય. એ યાદ રાખો. સમયનું મહત્વ સમજો. વિદ્યાર્થી મિત્રો, આવા ઘણા બધા પ્રશ્નો છે જેનાથી તમે પીડાતા હતા, એના સોલ્યુશન મેં તમને આપ્યા છે. તો ઓલ ધ બેસ્ટ ફોર યોર બ્રાઇટ ફ્યુચર. આવા હજુ ઘણા બધા કન્ટેન્ટ તમારા માટે લાવતા રહીશું તમારા પ્રશ્નોના નિરાકરણ માટે. વી ઓલ આર હિયર, રાઈટ? સો વેનેવર તમને એવું કાંઈ થાય કે સાહેબ આવો પ્રશ્ન છે તો મને કમેન્ટમાં જણાવો. તમારું દુઃખ, દર્દ, પીડા અમને કમેન્ટમાં જણાવો. એના માટેની દવા, મલમ લઈને અમે આવીશું. વિડીયોને લાઈક કરો, વિદ્યાકુલ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સુધી આ લિંકને શેર કરો. તો એ પણ એ પરિસ્થિતિ જે એનું દુઃખ છે એમાંથી બહાર આવી અને મહેનતના રસ્તે જો લાગશે તો એને આશીર્વાદ, દુઆ, એના પરિવારના આશીર્વાદ અને દુઆ તમને લાગશે. તો વિદ્યાર્થીઓ, મળીએ છીએ કોઈ નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી આપનો મોટો ભાઈ સાહિલ વેકરી આપ વચ્ચેથી રજા લઈ રહ્યો છે. બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.